કે આને કાંઈક જ્ઞાન પ્રાપ્ત થાય. તો અગસ્ત્ય ઋષિને એમ થયું કે ભાઈ મારી કથામાં તો દેવના દેવ મહાદેવ આવ્યા, કોઈ એવા મોટા માણસ આવ્યા હોય તો અમે વક્તા છીએ તો નીચે ઉતરીને એની પૂજા કરીએ, એની આરતી કરીએ. તો ભગવાન મહાદેવ અને ભવાની સતી આવ્યા તો અગસ્ત્ય ઋષિને એમ થયું કે મારી કથામાં તો ત્રણેય લોકના અધિપતિ ભગવાન મહાદેવ આવ્યા છે. તો જગતના માતા પિતા જાણીને અગસ્ત્ય ઋષિ એની પૂજા કરી છે. તો સતીને શંકા થઈ કે અમારે વક્તાની પૂજા કરવી જોઈએ, એના બદલે એને શ્રોતાની કેમ પૂજા કરી? ઊંધો અર્થ કર્યો. મને તમને કાંઈ શંકા હોય તો પ્રશ્ન કરીએ તો એ શંકાનું સમાધાન થાય. ઘણા મને પૂછતા હતા બાપુ શિવ પુરાણ 9 દિવસનું હોય, 7 દિવસનું કેમ? શિવ પુરાણ 3 દિવસનું હોય, 7 દિવસનું હોય અને 9 દિવસનું હોય અને 11 દિવસનું હોય. એટલા શિવ પુરાણના નિયમ છે. આપણને જે અનુકૂળ. અને કલયુગમાં તેમ કહ્યું તમારે આગળ જેટલો સમય હોય એટલું શિવકથા વાંચો ને તો પણ તરી જાઓ. કોઈ બંધન નથી. તમારી પાસે જેટલો સમય હોય ને એ પ્રમાણે ભજન કરો. અને ભગવાન કૃષ્ણએ તો હમણાં અવતાર લીધો. ભગવાન મહાદેવ તો આદિ અનાદિથી દેવ છે. પહેલા તો શિવ કથાથી જ મોક્ષ થતો ને. જ્યારે ભગવાન કૃષ્ણ નહોતા ત્યારે શિવ કથાથી જ મોક્ષ થતો. તો સતીને એમ થયું કે એને મારી પૂજા કેમ કરી? પણ જો મહાદેવને પૂછ્યું હોત કે હે પ્રભુ આપણી પૂજા કેમ કરી, તો ભગવાન મહાદેવ કહેત કે આપણે દેવના દેવ મહાદેવ છીએ એટલા માટે પૂજા કરી, જગતના માતા પિતા છીએ એટલા માટે પૂજા કરી. પણ સતીએ શંકા કરી, કથા ન સાંભળી. આવ્યા ત્યારે કીધું કે જગત જનની માતા આવ્યા અને ગયા ત્યારે કહ્યું કે છલે ભવન સંગ દક્ષ કુમારી. શું કીધું? છલે ભવન સંગ દક્ષ કુમારી. જેવા પિતા છે ને એવા જ દીકરીના સંસ્કાર છે. જો દક્ષ રાજાની દીકરી સતી જાય છે, જગતના માતા નથી કીધા, એનું નામ ભરી ગયું. ભગવાન મહાદેવને થયું કે મેં કથા સાંભળી પણ સતીએ કથા નથી સાંભળી. ભગવાન મહાદેવ ત્યાંથી આગળ ચાલ્યા છે અને ત્રેતા યુગની અંદર રામ અવતાર થઈ ચૂકેલો. ભગવાન રામ વનમાં ભટકતા હતા, હે સીતા કરીને. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું કે હે સતી આને વંદન કરો, આ મારા ઈષ્ટદેવ રામ છે. ત્યારે કહ્યું કે હે પ્રભુ તમે વંદન કરો, હું તો ક્યારની વંદન કરી ચૂકીશ. ભગવાન મહાદેવને થયું કે સતીને કાંઈ શંકા લાગે છે. ભગવાન મહાદેવ અને સતી થોડેક દૂર જઈને વડલાના વૃક્ષ નીચે ભગવાન મહાદેવ ઊભા છે અને કહ્યું કે હે સતી જો તમને મારા રામ ઉપર કાંઈ શંકા હોય ને તો તમે એની પરીક્ષા કરી શકો છો. તો સતી અને કહ્યું કે હે સતી મર્યાદામાં રહીને પરીક્ષા કરજો. અને તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી હું અહીંયા જ છું. તમે જાઓ અને ભગવાન રામની પરીક્ષા લો. સતીને એટલું જોતું જતું. સતી પરીક્ષા લેવા માટે તૈયાર થયા છે કે નહીં પરીક્ષા હું કઈ રીતે પરીક્ષા લઉં? તો આમને જાય તો ઓળખી જશે ને. લીન સતી લીન સીતા કર બેશા. સતી લીન સીતા કર બેશા. आगे चले जहाँ रघुकुल देता.
એમ થયું કે હા, એમની સાથે સીતાજી નથી, હું સીતાજીનો વેશ લઈ લઉં અને એમ કહે ને કે હે સીતા, તો માની લેવાનું કે રામ બ્રહ્મ નથી. અને એમ કહે કે હે સતી, આપ એકલા કેમ? મારા ઈષ્ટદેવ શિવ ક્યાં છે? એમ જા બોલે તો માની લેવાનું કે રામ બ્રહ્મ છે. સતીએ સીતાનો વેશ લીધો છે. ભગવાન રામ અને લક્ષ્મણ જ્યાં બેઠા હતા, સામેથી જોવે તો સીતાજીને લક્ષ્મણજીએ ભાળ્યા. લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, હે રામ, તમે કઈ લીલા રચો છો? તમે તો એમ કહો કે સીતાનું હરણ થયું તો આ સામેથી કોણ આવે? ત્યારે કહ્યું કે હે લક્ષ્મણજી, તમે શાંતિ રાખો, જે કાંઈ હશે ને એ હમણાં સામે આવી જશે. અને સતી આવ્યા છે, ભગવાન રામની પાસે ઉભા રહ્યા અને રામની આગળ ઉભા રહ્યા. નહીતર ખરેખર સીતાજી વચ્ચે રહેતા, પણ એ આગળ ઉભા રહ્યા. એટલા માટે પણ કદાચ ખબર પડી ગઈ હોય, અથવા તો બીજું કારણ એ છે કે ગમે એ માણસ આમ દૂરથી હાલ્યો આવતો હોય ને તો ખબર પડી જાય ફલાણો માણસ જ છે, એમ હાલ ઉપરથી ખબર પડી ગઈ. ત્રીજું કારણ એ કે રામ બ્રહ્મ છે, એટલે એ તો જાણે જ છે બધું, એની લીલાથી જ આ બધું થાય છે. ત્રીજું કારણ એ છે. એટલે ભગવાન રામને થયું કે સંસ્કાર વગર નમસ્કાર થાય નહીં. એટલે અગ્નિદેવને કહ્યું કે હે અગ્નિદેવતા, થોડી વાર માટે તમે સીતાજી મને સોંપો, હું સતીને મારું રૂપ દેખાડું. કે આગે ચલે ભગવાન રામે કહ્યું કે હે પ્રભુ, મને થોડી વાર માટે સીતાજી આપો. હે અગ્નિદેવતા, સીતાજી આપ્યા છે. રામે માયા બતાવી છે. રામ માયા યોગ કરહી દેખ સતી માર્ગ. ભગવાન રામે માયા બતાવી. આકાશમાં જોવે તો રામ લક્ષ્મણ સીતા, ધરતી ઉપર જોવે તો રામ લક્ષ્મણ સીતા, જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં રામ લક્ષ્મણ સીતા દેખાવા લાગ્યા. કહ્યું કે હે પ્રભુ, હે રામ બ્રહ્મ છો, હે પ્રભુ મને ક્ષમા કરો, હું તમને ન સમજી શકી. કે રામ રૂપ જબ દેખી સતી કહેવા લાગી કે હે પ્રભુ મને ક્ષમા કરો, હું તમને ન સમજી શકી. ભગવાન રામે યોગ માયા બતાવી. સતીને જ્ઞાન પ્રાપ્ત થયું. સતી માર્ગમાં બેસી ગયા. ભગવાન રામનું ધ્યાન થયું. બોલે રામચંદ્ર ભગવાન કી. સતી માર્ગમાં બેસી ગયા. કહેવા લાગ્યા કે હે પ્રભુ, હે રામ મને ક્ષમા કરો, હું તમને ન સમજી શકી. પણ પછી તો મોડું થઈ જાય ને. ટાઈમે જો સમજાઈ જાય તો કઈ વાંધો નહીં, પણ નથી કહેવત કે રાંડા પછી ડાપણ આવે તો શું કામનું? જ્યારે હોય ત્યારે જાણીએ નહીં. પછી કહીએ ઘણી સેવા કરીને, આમ કરીને. પણ જે કાંઈ માતા પિતાની પણ સેવા કરવી હોય ત્યારે કરી લો. બાકી ગમે એવડા ફોટા મેકશો પછી શું મતલબ? જીવતા પાણી ન પાયું હોય ને પછી ફોટા, પછી તેને એમ થાય કે જો પકડી એકાતા ને પકડીને બે લાફા મારી. હે મોટો જબર ફોટો હોય ને હાર ચડાવ્યો હોય, જીવતા હોય ત્યારે 2 વર્ષ સિવાય બોલાવ્યા ન હોય, કેમ કે એ તો બોલાવવા પડે એટલે નકરી આમાંય બોલાવે એમ નથી. કહેવાનો અર્થ એ છે કે મને તમને જો મનુષ્ય દેહ મળ્યો હોય અને આપણું કાર્ય જો આપણે ન કરીએ તો મનુષ્ય બન્યા ન બન્યા કહેવાય. હવે જે માવતરને 3 દીકરા હોય કે 4 દીકરા હોય એ મોટા કરી શકે. હવે એના એ દીકરા 4 દીકરા થઈને જો માતા પિતાના ગઢપણ ન પાળી શકે તો એવા સંતાન કરતા તો એમનેમ સારા. મને તમને જો મનુષ્ય દેહ મળ્યો છે અને પાછા એને બાળકો હોય, એને ખબર જ હોય કેમ બાળકો મોટા થાય છે. બધાને બધી ખબર હશે, નથી ખબર એવું કાંઈ નથી, પણ કોઈને કાંઈ કરવું નથી. હું તમે આ બધા એક જ વાનમાં છે. પાત્ર અલગ અલગ છે. ઘડીક દીકરીનું પાત્ર હોય, ઘડીક વહુનું પાત્ર હોય, ઘડીકમાં હાહુનું પાત્ર હોય. આ બધા પાત્ર બદલતા જાય છે. આ તેજ છે, આ તેજ ઉપર બધા પાત્ર ફરતા જાય છે. બાકી છે તો એનું ઈ જ. જ્યારે પાત્ર પૂર્ણ થાય, જ્યારે મૃત્યુ થાય એટલે એનું પાત્ર પૂરું થઈ ગયું. પણ જો પાત્ર બરાબર ભજવો ને
તો પરમાત્મા સારી ગતિ આપે છે. પણ બરાબર નહીં ભજવું તો 88,000 નરક છે. એ 88,000 નરકમાં ફરવાનું છે. અને હું તમે 84 લક્ષ યોનિમાં ફરી ફરીને અંતે માનવ બનીએ. કોઈ એવી યોનિ નથી કે એમાં અવતાર ન લીધો હોય. અને એમાંય જો બરાબર જીવન ન જીવીએ તો પાછા નહીં સોગઠાબાજી તોડ ન થાય પાછું ફરવું પડે. તોડ થાય તો જ પાકે. એમ આ બધા તોડ થાય ને તો જ પાકીએ, નકર આમનામ ફર્યા જ કરશું. આનો કોઈ અંત નહીં આવે. કહેવાનો અર્થ એ છે સતીને જ્ઞાન થયું કે હે પ્રભુ તમે બ્રહ્મ છો, હું તમને ન સમજી શકી. પણ સમજાણું ક્યારે મોડું થઈ ગયું. જો પહેલા આ જ્ઞાન આવી ગયું હોત ને તો એને ફરીવાર મરવું ન પડે અને જન્મ ન લેવો પડે. કથા મને તમને ક્યાંક ને ક્યાંક દરેક કથામાં રામાયણ હોય, ભાગવત હોય, શિવપુરાણ હોય કે ગમે તે કથા હોય, દરેક વસ્તુમાં કંઈક ને કંઈક બોધ છે. પણ લેવાની થેરી, સમજાવવાની થેરી અલગ છે. અને સમજણ વગર ગમે એ કરીએ. રસોઈ બનાવતા આવડે તો જ બરાબર બને ને. બધું મસાલા જે કાંઈ હોય માપે નાખીએ સારું લાગે. ભાળવી એટલું તેલ નાખીને, ભાળવી એટલું મરચું નાખીએ, ભાળવી એટલું મીઠું નાખીએ કોઈ ખાય? બધું પ્રમાણમાં સારું લાગે. એમ મને હું તમને જે આ મનુષ્ય દેહ મળ્યો છે તો એને બરાબર જીવીએ તો જ મારે તમારે આ જન્મ મરણના ફેરામાંથી છૂટશું. બાકી તો આમને ફર્યા જ કરવાનું છે. બાકી ગમે એટલી કથા સાંભળી નાખી. આ લગભગ હમણાં ત્રીજી ચોથી કથા હશે નહીં? હા, અને હજી એક કથા તો આ બાકી છે. પણ પછી તો આમાં થાય એવું, દેવાવાળા ઈના ઈન કથાકાર ફર્યા કરે, થાય તકલીફ ઈ. બધું છે ને એમાં પાછું વરસ નબળું થોડું, બધા ધંધા ડીમ. આ તો પરમાત્મા બધાનું પૂરું કરે. બાકી તો જે આંકતા હોય એને ખ્યાલ હોય. હવે આવા ને આવા વર્ષ થાય તો શું થાય? અને આ વર્ષે તો ખેડૂના હાથમાંથી ભગવાને આપીને લઈ લીધું. પાકેલો મોલ દિવાળી ઉપર વરસાદ થઈ ત્યારે, જો કે મારે ત્યારે કચ્છમાં કથા થઈ શરૂ, ત્યાં તો વરસાદ નહોતો. પણ આ બાજુ વરસાદ થયા તો બધું અમુકને પાથરા પલ્લી ગયા અને અમુકને હજી ઊભી થઈને. તો એમાંય થોડા ઘણા જે કાંઈ આવા થઈ ડુંગળીમાં પૈસા નાખ્યા હતા. હવે ડુંગળીમાં ભાવ નથી, એમાંથી કાંઈ મળ્યું નહીં. કહેવાનો અર્થ એ છે કે આ તો દેવા લેવા વાળો ઈશ્વર. ઈશ્વર ધારે ને તો ન હોય તો ડબલ આપી દે ને, એ ધારે તો તમારા ભાણામાંથી લઈ લે. દેવા વાળો એ છે. હું તમે તો આ બધી મહેનત કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ. અને અમારો અભિપ્રાય એ છે કે લોકોમાં કાંઈક ઉતરે. હું તમે થોડું ઘણું કાંઈક જો જીવનમાં હું કાંઈ નહીં કરીએ ને ખાલી માતા પિતાની સેવા જો કરશે ને તો અમને એમ થશે કે નહીં અમે જે આ 9 દિવસ કથા 7 દિવસ જે ભગવાનના ગુણગાન ગાયા થોડાક સફળ થયા. કારણ કે આ બધું કરવું જરૂરી છે. તમે જોતા હશો ફેસબુકમાં ને એમાં આવે મય પછી ચૌહાણ કે ગોહિલ જે આકે છે વૃદ્ધાશ્રમ, હા ચૌહાણ, કેટલા આવતા હોય છે. અને બધાના પાછા પૈસાવાળા માણસો હોય એના માવતર પાછા વૃદ્ધાશ્રમમાં હોય છે. કોઈ ગરીબ માણસો હોતા નથી, તારણ કરજો. હવે એને કેમ ભણાવ્યા હોય, પોતે કાળી મજૂરી કરીને ભણાવ્યા, લાયક બનાવ્યા, અને એ એના માવતરને જો વૃદ્ધાશ્રમ. હમણાં તો એક મારી કાંઈક ગુજરી ગયા હતા, ત્યાંના દીકરીએ ના પાડી કે હું નહીં આવું, દીકરાએ ના પાડી કે હું નહીં આવું. કલ્પના કરો માણસ ક્યાં પહોંચ્યું. હું તમે એટલા બધા આમ મારા તમારામાં કોઈ દયા જેવું રહ્યું જ નથી એમ કહેવાય. તમે જો માવતરના છેલ્લા દર્શન કરવા ન જાઓ, એ માવતરની આતડી કેટલી દુભાણી છે. છેલ્લી વખતે એના સંતાન હાજર નહીં તો મેન તમે શું સાંભળ્યું? એના કરતાં ભલે આપણી સ્થિતિ વીક છે પણ આપણે માવતરની તો સેવા કરીએ. ઉત્તમમાં ઉત્તમ એ જ ફળ છે. બાકી ગમે ત્યાં જાશો, તમારી માતા પિતા સુખી નહીં હોય ને તો કોઈ વસ્તુ સફળ નહીં થાય. તમારા માતા પિતા સુખી હશે ને તમે ભલે કાંઈ નહીં કરો, ભગવાન બધી વસ્તુ પૂરી પાડી દેશે. પણ તમે ફક્ત માતા પિતાની સેવા કરો. પછી વધો ને તો તમે બધા કાર્ય કરો, પણ પહેલા માતા પિતાની સેવા કરો.
કથા આવશે ને આગળ. ગણપતિએ માતા પિતાની જ પ્રદક્ષિણા કરી હતી. એ નકર કહ્યું તું એમ કે આ પૃથ્વીની જે પ્રદક્ષિણા કરીને આવે ને એના લગ્ન કરવાના છે. તો કાર્તિક સ્વામી તો મયુર મોરને લઈને નીકળી ગયા, હું તો હમણાં પાછો આવીશ. પણ ગણપતિ શું કર્યું? શાસ્ત્ર વાંચ્યા, કે વિચાર્યું કે હું શું કરું, મારી તાકાત નથી કે હું આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકું. બધા શાસ્ત્રમાં બધું લખ્યું છે, પણ હું તમે એનું પાલન કરી, એનું આચરણ પવિત્ર. ભગવાન રામ અને સીતાજી બેઠા હતા, સાથે લક્ષ્મણજી હતા. તો પ્રશ્ન કર્યો, સીતાજી કહે કે મારા શરણ સુંદર છે, રામ કહે કે નહીં મારા શરણ સુંદર છે. ત્યારે કહ્યું કે એક કામ કરો, આપણે લક્ષ્મણને પૂછીએ. લક્ષ્મણને એમ થયું કે જો હું માતાના વખાણ કરીશ તો ભગવાનને ખોટું લાગશે, ને ભગવાનના વખાણ કરીશ તો માતાને ખોટું લાગશે. એટલે લક્ષ્મણજીએ વસલો રસ્તો કર્યો કે આ શરણથી આ શરણ સુંદર છે, કે રામ છે ને તો તમારો શરણ સુંદર લાગે છે. અથવા તો બીજું કારણ એ છે કે આ શરણ જેનું આચરણ પવિત્ર હોય એ જ પવિત્ર છે. જેનું આચરણ પવિત્ર નથી એનું આચરણ પવિત્ર નથી. બાકી તો હું તમે ગમે એટલું બોધ દઈએ પણ હું પોતે જ પાલન ન કરું, બીજાને કહું કે તમે આમ કરો એ કાંઈ લાગતું નથી. બોધ દેવો સરળ છે, પાલન કરવું કઠિન છે. હું તમને એમ કહું કે તમે આમ કરો ને હું કાંઈ કરતો ન હોય તો એનો કોઈ મતલબ જ નથી ને. પહેલા મારે કરવું જોઈએ. હું માવો ખાતો હોય ને તમને કહું કે માવા ન ખવાય, માવા બંધ કરી દો, હું પાછો સોળતો હોય ઉતારે છે, તો એ બરાબર નથી. પહેલા મારે મેકવું પડે. એક સંતની પાસે એક માતા એના બાળકને લઈ ગયા, કહ્યું કે મહાત્માજી આ ગોળ બહુ ખાય છે, તો આને કયો ગોળ ન ખાય, અને એને નડે છે, તબિયત બરાબર રહેતી નથી. બાળકનું એક વસ્તુ એ છે કે જે વસ્તુ ડોક્ટર ના પાડે ને એ જ એને ખાવું હોય. એટલે સંતે કીધું કે એક કામ કરો, તમે 15 દિવસ પછી આવજો. તો કે વાંધો નહીં. પછી 15 દિવસ પછી પાછા ગયા. ત્યારે મહાત્માએ કહ્યું કે હે બેટા, આ ગોળ ન ખવાય, શરીરને નુકસાન કરે. આ ભગવાને સુંદર મજાનો મને તમને મનુષ્ય દેહ આપ્યું તો જેમ તે ખવાય નહીં, જેમ તે પીવાય નહીં. કેમ કે જેમ તબિયત બરાબર રહે એ પ્રમાણે રહેવાય. પછી ગમે એ વસ્તુ નડે ને ખાય ને કાંઈ થાય, ભગવાનને દોષ દેતી આપણી ભૂલ કે ભગવાનની? આ ધરતી ઉપર તો બધી વસ્તુ છે, જ્યારે છે અમૃત છે, પણ મારે ને તમારે કયું પાન કરવું એની ઉપર આધારિત છે. સંતે કહ્યું કે હે બેટા, આ ધરતી ઉપર તો દરેક વસ્તુ છે, ઉપયોગી વસ્તુ છે અને દુરુપયોગી છે. કેમ કે દુરુપયોગી હોય તો જ ઉપયોગીની વસ્તુના આપણને કદર થાય. રાત્રિ છે, અંધારું છે તો જ અંજવાળાની કિંમત થાય, ખાલી અંજવાળું હોય તો કિંમત નહીં થાય. આજે ગઢા માળીઓ છે, એને દુઃખ જોયું ને એટલે એને પૈસાની કિંમત છે. મને તમને કિંમત નથી. હું કામ કે ગરીબ પરિસ્થિતિ શું કહેવાય એ મને તમને ખબર નથી. મારા ને તમારા બાળકોને ખબર નથી કે ગરીબાઈ શું કહેવાય. હે, ગઢા માણસો કેમ કે બહુ વેડફાય નહીં ને આમ ને તેમ, તો આપણને એમ થોડુંક આકરું લાગે કે આમ કેમ કે, પણ એણે એ દિવસો જોયા છે. ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જેણે દુઃખ જોયું હોય ને એને ખબર હોય. ત્યારે બેને એમ કીધું કે હે મહાત્માજી, તો પછી તમારે એટલું જ કહેવું હતું, ત્યારે કહી દીધું હોત. ત્યારે મહાત્માએ કહ્યું 15 દિવસ પહેલા હું ગોળ ખાતો હતો એટલે મારાથી ન કહેવાય. પહેલા મારે પાલન કરવું જોઈએ. હું અહીંયા તમને કહું કે માતા પિતાને હસવાય, તમે ઘરે જો આવ્યા મારા માતા પિતાને હું માનતોય ન હોય તો એનો કાંઈ મતલબ? પહેલા મારે પાલન કરવું જોઈએ. હું એમ કહું કે ભાઈઓમાં હપ રખાય, પણ અમારે જ હપ ન હોય બીજાને શું કહેવાનું? પહેલા હમ સુધરેગે તો યુગ સુધરેગે. પહેલા તો અમારે બદલવું પડે. અમે બદલશું તો જ બદલાવ આવશે. શરૂઆત કરવી પડે. પછી વાટે બેહરી ફલાણો ભાઈ શરૂઆત કરે એ શરૂઆત નહીં થાય. જેમ રાજાશાહી હતી, કહ્યું કે લોકશાહી લાવવી છે, તો દરેક રાજાઓ વિચાર કરે કોણ પહેલા રજવાડું આપે. એમાં આપણે ભાવનગરના મહારાજાએ પહેલા રજવાડું આપ્યું હતું. હે, શરૂઆત કરવી પડે. શરૂઆત કર્યા વગર કાંઈ નથી થવાનું. એક વખત શરૂઆત કરી એટલે આપમેળે બધું થવાનું છે. સતીને થયું કે મેં ખોટું કર્યું. હવે હું જો મહાદેવને એમ કહું કે મેં સીતાનું રૂપ લીધું તો ભગવાન મહાદેવ મારો ત્યાગ કરશે. એટલે ભગવાન મહાદેવ પૂછે છે સતીને કે કી નહીં પરીક્ષા લી નહીં ગોસાઈ.
પરીક્ષા લીધી મને બતાવો. ત્યારે સતી કહે છે કે હે મહાદેવ, કોઈ પરીક્ષા મેં નહીં લીધી. કોઈ પરીક્ષા મેં નહીં લીધી. આપ સમાન દર્શન કર આઈ. શું કીધું કે મેં કઈ પરીક્ષા નથી લીધી, તમારી જેમ હું પણ દર્શન કરીને આવી. શું કીધું? આપ સમાન દર્શન કર આઈ. ભગવાન મહાદેવને થયું કે સતી ખોટું બોલે છે. એ તો હવે ફોન થયા કુશેક ને આવ્યા હતા હું હતું, પણ ભગવાન મહાદેવે સમાધિ લગાવીને જોયું. કેમ કે એને વિશ્વાસ નહોતો કે આ ખોટું જ બોલે. અને વિશ્વાસ એ કેમ આવે? જો એને દર્શન કરવા હતા તો જ્યારે મહાદેવ હતા ત્યારે દર્શન ન કરે, પછી પાછળથી શું કામ દર્શન કરવા જાય? આ પણ એક પ્રશ્ન થયો મહાદેવને કે જો એને દર્શન કરવા હોત તો એટલી બધી વાર ન લગાડે, અને તો આ શંકા પણ ઊભી ન થાત ને. એક વખત કોઈના શરણમાં પડી જાય એટલે શંકા નહીં થાય, અને શંકા થાય ને એટલે માની લેવાનું કે હજી તમે એને આધીન થયા નથી, તો જ તમારામાં શંકા ઊભી થાય, બાકી શંકા થાય નહીં. એક વખત મસ્તક ઝૂકી ગયું એટલે ઝૂકી ગયું, પણ બધાને દેખાડવા માટે ઝૂકો તો એક વાત અલગ છે, દેખાવ માટે હોય એને કોઈ લાગુ ન પડે. ભગવાન મહાદેવને થયું કે આ સતી છે મારાથી કંઈક છુપાવે છે. ભગવાન મહાદેવે સમાધિ લગાવીને જોયું તો એને સીતાનું રૂપ દેખાણું છે. ભગવાન મહાદેવને થયું કે હવે મારે આની સાથે સંસાર ભોગવાય નહીં, કારણ કે સીતાજી મારી માતા છે, તો હું મારી મા સાથે સંસાર સુખ ન ભોગવાય, આ શાસ્ત્ર દોષ છે. માટે આજથી આ શરીર છે ને ત્યાં સુધી હું એની સાથે સંસાર ભોગવીશ નહીં. ભગવાન મહાદેવે મનમાં ને મનમાં ત્યાગ કર્યો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. નમઃ પાર્વતી પતે હર હર. દેવતાઓએ ભગવાન મહાદેવનું સ્મરણ કર્યું કે હે મહાદેવ, તમને ધન્ય છે, તમારા જેવી કોઈ પ્રતિજ્ઞા લઈ ન શકે. હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. નારદ કેરી વીણા બોલે, ઘટો ઘટ માહી બોલે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ
આપના જેવી પ્રતિજ્ઞા કોઈ લઈ ન શકે. સતીને એમ થયું કે કાંઈ ઉત્સવ થયો નથી અને દેવતાઓએ કેમ પુષ્પની વૃષ્ટિ કરી. ભગવાન મહાદેવને પૂછ્યું ત્યારે ભગવાન મહાદેવને એમ થયું કે જો હું એમ કહીશ કે મેં તમારો ત્યાગ કર્યો તો સતીને દુઃખ થશે. અમુક એવી વાત હોય કે એ પત્નીને ન કરાય, એટલે મહાદેવજી એ કાંઈ વાત કરી નહીં. કહ્યું કે હે દેવી સાલું, હવે આપણે કૈલાસ તરફ જઈએ છીએ. ભગવાન મહાદેવજી એમ કહેવાય સતી અને ભગવાન શિવ બંને કૈલાસ તરફ આવ્યા છે. કૈલાસ તરફ આવી અને ભગવાન મહાદેવે સામે આસન આપ્યું છે. નહીતર હંમેશા પત્નીનું આસન ડાબી બાજુ હોય, પણ ભગવાન શિવે સામે આસન આપ્યું. એટલે સતી સમજી ગયા કે નક્કી ભગવાન મહાદેવને ખ્યાલ આવી ગયો, મારો એણે ત્યાગ કર્યો છે. અને આ જ ધર્મ છે કે ધર્મમાં તમે કોઈ વસ્તુ જાહેર કરશો તો તકલીફ થશે. વાગે ભડાકા આ ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે નકળંગને દાધારી ભજનમાં, નકળંગને દાધારી ભજનમાં, વાગી ભડાકા. સંજાતાણે તે સહાર્યો, સંજાતાણે તે સહાર્યો. હરિએ નો રવ ધારી ભજનમાં, હરિએ નો રવ ધારી ભજનમાં, વાગી ભડાકા. રાખવા મારી બનાતા તારા દે સત રાખવા મારી બનાતા મોરારી રે. માલે રૂપા દેના હેરના હેરા, માલે રૂપા દેના આરાધે મોજડી ઉતારી ભજનમાં, વાગી ભડાકા ભારી રે.
રાખવા તોળી રાણી ત્રણ નર તારા જે સલઘરની નારી રે સુધનવાના નામ પ્રતાપે સુધનવાના રે અવતારી રે હરિના શરણ એ હરિ ચરણે પાઠી હરજી બોલ્યા હરિના શરણ રે હરજી બોલ્યા ધણી ધાર્યો નીતા ધારી ભજનમાં ધણી ધાર્યો નીતા ધારી ભજનમાં બાગી ભડાકા રે બાગી ભડાકા ધારી ભજનમાં બાગી ભડાકા કહેવાનો અર્થ એ છે આ બીજ ધર્મ પ્રથમ તો ભગવાન મહાદેવે કરેલો પછી પ્રસાર ભગવાન રામદેવ પીરે કરેલો. ભગવાન મહાદેવજીએ ત્યાગ કર્યો, કૈલાસમાં આવ્યા. સતીને થયું કે ભગવાને મારો ત્યાગ કર્યો. કહેવાનો અર્થ એ છે કે મને તમને સમજાય, પણ જો ટાઈમે સમજાઈ જાય તો કામનું છે. હવે ભગવાન મહાદેવજી એને કથા કહી, રામ કથા નથી કહી, મંગલ સારી સારી કથાઓ કહેવા લાગ્યા. કારણ કે માણસ નવરો હોય તો ચિંતા કરે કે હવે શું થશે, ઘરમાં કાંઈ કંકાસ હોય તો એકલા હોય તો વિચાર આવ્યા કરે ને કે હવે હું આમ કરી નાખું, આમ કરી નાખું. એટલા માટે ભગવાન મહાદેવજી એને સારી સારી કથાઓ કહી છે, રામ કથા નહીં. કેમ કે રામ કથાનો અધિકાર તો એને ગુમાવી દીધો, એટલે એને સારી સારી કથાઓ કહેવા લાગ્યા છે. પણ સતીને કઈ કથામાં ચેન નથી. હે કદાદિપુરા હરે કદાદિપુરાન દેવી શંભુ પરમ દૃષ્ટ કૃતમ વિશ્વમ કર્મણાય સર્વલોક પરમ. પણ મગજમાં કાંઈ બીજું ભમતું હોય ને ત્યાં સુધી કથા ન સમજાય. સતીને મગજમાં એ જ વિચાર હતું કે હવે હું શું કરું. ભગવાન મહાદેવજી તો 1 વર્ષની છે, બોલ્યા પછી એમાં કાંઈ ફેરફાર થાય નહીં. ઘડીક આમ જોવે, ઘડીક આમ જોવે, કંઈ મન લાગતું નથી. જો ઘરે બધું બરાબર હોય ને તો કાંઈ વાંધો ન આવે, પણ કાંઈ તકલીફ હોય નહીં તો કંઈ શાંતિ ન થાય. પૂજામાં બેસો કે બહાર ગયા હોય તોય શાંતિ ન થાય, કે ઘરે કાંઈ ઊંધું થશે, કાંઈ આમ થશે, વિચારો મગજમાં શરૂ રહે. એમ સતી કાંઈ કથામાં ધ્યાન આપતા નહોતા. ભગવાન મહાદેવજી શું કહેશે શું નહીં એ તો ઘડીક આમ જોવે, આમ જોવે. આકાશ પર જોયું નહીં ત્યારે એમ કહેવાય છે કે દેવતાઓ વિમાન લઈ લઈને જતા હતા. એટલે સતીએ કહ્યું કે હે મહાદેવજી, હવે આ કથા બંધ કરો. મને આમાં કાંઈ સમજાતું નથી, તમે મને શું કહો છો. કથામાં એવું છે કે તમારું જો ધ્યાન ભટકી ગયું પછી હું શું કહું કાંઈ સમજાય નહીં. એટલે સતીએ કહ્યું કે મહાદેવ, હવે મને આ કથા બંધ કરો, મને એ બતાવો કે આ બધા દેવતાઓ જાય છે ક્યાં, બધા એક સાથે.
ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે એ કથા પણ મને આવડે છે. આ વિમાન ક્યાં જાય છે એ કથા હું તમને કહું છું. ભગવાન મહાદેવજી કહે છે કે હે દેવી, આ બધા વિમાનો તમારા પિતા દક્ષને ત્યાં જાય છે. તો કે ત્યાં શું છે? તો કે ત્યાં મોટો યજ્ઞ છે. હવે દક્ષ રાજાને ત્યાં જવા બીજા રસ્તા નહીં હોય, પણ દેવતાઓનું એવું આ કાંઈ આજકાલનું થોડું આદિકાળથી આવું ચાલ્યા હોય. કોઈ પાડોશી ન બોલતો હોય તો એના દરવાજા આગળથી જ હાલશે, એટલે એને કે અમે જાવી છે તમે રહી ગયા. હા, આ બધા ખોરિયા બદલ્યા છે, બાકી મગજ તો બધા ઈના ઈ જ છે. હે, એટલા માટે બધા દેવતાઓ કૈલાસમાંથી આવ્યા. દક્ષએ કહ્યું ફરજિયાત તમારે કૈલાસ ઉપરથી જ આવવાનું છે. અને ભગવાન મહાદેવ કહે છે કે તમારા પિતા દક્ષને ત્યાં મોટો યજ્ઞ છે. તો કહ્યું કે આપણે ત્યાં નથી જવાનું. તો કે આપણને આમંત્રણ નથી. ત્યારે સતી કહે છે કે હે પતિદેવ, પિતાના ઘરે કોઈ પ્રસંગ હોય તો વગર આમંત્રણે જવાય. મોટા ભાઈના ઘરે કઈ પ્રસંગ હોય તો વગર આમંત્રણે જવાય. મિત્રના ઘરે કોઈ પ્રસંગ હોય તો વગર આમંત્રણે જવાય. એટલી જગ્યાએ આમંત્રણની જગ્યા નહીં, કદાચ જરૂર નહીં, ભૂલી ગયા હોય. ભગવાન મહાદેવજી કે બરાબર, પણ કાંઈ બાંધેલા હોય તો કે તો ન જવાય. તમારે કાંઈ ઝઘડો થયો? તો કે હા. શું થયું? ત્યારે કહ્યું કે હે દેવી, એક વખત અમે બધા દેવતાઓ સભા ભરીને બેઠા હતા. એમાં હું ભગવાન રામનું સ્મરણ કરતો હતો. મને ખ્યાલ નહોતો તમારા પિતા દક્ષ રાજા આવ્યા છે. બધા દેવતાઓ ઊભા થયા, પણ હું રામ રામના જાપ કરતો હતો. મને ખ્યાલ જ નહોતો કે તમારા પિતા આવ્યા. બધા દેવતાઓ ઊભા થયા અને હું ઊભો ન થયો. એટલે કહ્યું કે જેમ મારા બધાએ મારું સ્વાગત કર્યું, પણ મારા જમાએ જ મારું સ્વાગત ન કર્યું. અને તમે જોજો, મોટા માણસની તકલીફ જ આ. કેટલા ઊભા થયા એ નહીં જોવે, કોણ ઊભું નથી થયું. નહીતર બધા દેવતા ઊભા થયા હતા, મહાદેવ ઊભા ન થયા તો શું? દક્ષ રાજાએ કહ્યું કે જેમ મારું અપમાન મારા જમાએ કર્યું ને, એમ એક દિવસના સમયે હું એનું અપમાન કરીશ. એટલે દક્ષ રાજાએ યજ્ઞ રાખ્યો છે, આપણને આમંત્રણ નથી. ત્યારે કહ્યું કે ભલે તમારે નહીં, મારા પિતાને વાંધો છે, પણ હું તો ત્યાં જઈશ. ત્યારે કહ્યું કે હે દેવી, તમે તમારા પતિના વિરોધમાં જશો ને તો તમારું કલ્યાણ નથી. પણ સતીને એમ થયું કે હું અહીંયા રહીશ તોય દુઃખી છું. 5 દિવસ માત પિતાના ઘરે જઈશ તો થોડીક શાંતિ થશે. એટલા માટે કહ્યું કે નહીં મહાદેવ, મને જવા દો. આપણે પણ શિવપુરાણમાંથી એ જ શીખીએ. ભગવાન મહાદેવે ના પાડી જ નથી, એને જવા દીધા. આપણે તરત ના પાડીએ કે નહીં ત્યાં નથી જવાનું, તો આ બે માણસનો ઝઘડો થાય. પછી એક રીંગણાનું શાક કરો તો ઓલા બટાટાનું શાક કરે. એને ન ભાવતું હોય એ જ બનાવે. હું કામ જાવું હોય એટલે ગમે એમ કરીને હા પાડવા જોવે. હા પાડે નહીં ત્યાં સુધી એનું ધાર્યું કાંઈ થાય નહીં. ગરમ પાણી કરવાનું કે ગરમ પાણી મેકે, પણ ટાઢું પાણી ન દે. ઓલું અડાડે તો આમ સાંભળી બળી જાય એવું ગરમ આપે. પણ એક વખત જો પતિ કે એમ પત્ની કે જ્યાં સુધી એમ ન કે નહીં તમે જાઓ ત્યાં સુધી બરાબર કામ ન કરે. અને શિવપુરાણી જ બતાવો, ભગવાન મહાદેવ ના જ પાડી નથી કે ભલે વાંધો નહીં જાઓ. તો ભાઈઓને આમ તો ભાઈઓ જાજા છે ને, છે એ બધા હવે વૃદ્ધો છે, એને કઈ ઉપાધિ જેવું છે નહીં. હે, એવું છે બધું બાપ. કાંઈક યુવાન હોય તો લાગે ને, હવે હું એમાં લાગવાનું. હવે જાય તો ક્યાં જાય? હે, કહેવાનો અર્થ છે કે શિવ કથામાં હું તમે કાંઈક લઈએ. ભગવાન મહાદેવજી હવે કાલે સતીને આપણે દક્ષ રાજાના યજ્ઞમાં મોકલશું, અત્યારે મોકલવા નથી. આરતીની તૈયારી કરજો, અને બોલ કરવો હોય તો કરજો. પછી બીજી વાત, કોઈને પોથીનો બોલ કરવો હોય તો એ બોલ કરજો. આજથી આપણે શરૂઆત કરી દઈએ. કોઈની ઈચ્છા હોય ઘરે પૂછવું હોય તો એ પૂછી લે. હા, ભગવાન મહાદેવની પોથી, કોઈને પોથી લેવાની ઈચ્છા હોય તો ઘરે પૂછતા આવજો. આપણે મંગળવારે પૂર્ણાવંતી છે 10 તારીખે, એટલે કોઈની ઈચ્છા હોય તો પોથીમાં પણ બોલ કરજો. હાલો,
હાલો. अरे जितना जिसके भाग में लिखा, વિચાર કરી લેજો પોથી માટે આજ રાતે, કેમ કે મહાદેવ છે જેના જે ભાગ્યમાં હોય ને એ જ મળે બાપ. ઉતાવળ રખા વાળા ઘડીએ ફેરવા કરો મહાદેવ મારી ઉંમર કોઈ હોય ત્યાં તમે પાછું ભૂલવાડી દો મને. મારા કે પાછું લખેલું ઓછું હોય. शंभो अरे जितना जिसके भाग में लिखा, आज जितना जिसके भाग में लिखा वो उतना ही पाता है. मेरे भोले शिव लहरी, मेरे भोले शिव लहरी, मेरे भोले के दरबार में सबका खाता है. अरे जितना जिसके भाग्य में लिखा हो, जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है. शिव लहरी भोले के दरबार में सबका खाता है. बड़े बड़े मंदिर बनवा के नाम की तख्ती लगाते हैं. बड़े बड़े मंदिर बनवा के नाम की तख्ती लगाते हैं. यह कितने आकर चले गए हो, यह कितने आकर चले गए कोई जाने को तैयार. शिव लहरी मेरे भोले, शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है. ₹200 હર્ષાબા ગોહિલ તરફથી આવે છે, ₹200 નારુભા તરફથી આવે છે, ₹100 રામ ભરોસે આવે છે, ₹251 જડેશ્વર મહાદેવ તરફથી આવે છે. બધા તાલીઓથી વધાવી લઈએ. તેમજ આવતીકાલે પૂજામાં માત્ર ને માત્ર 2 જ નામ આવ્યા છે. કમસે કમ 10-11 નામ તો થવા જોઈએ. ન હોય તો બહેનો તમે મઢુલી મહિલા મંડળ એમાંથી પણ 3-4 બહેનો ઊંચા હાથ કરો તો ખબર પડે. જલ્દી કરો બહેનો, કમસે કમ 7-8 નામ તો લખાવી જ નાખો. માત્ર 2 જ નામ આવ્યા છે. હાથ ઊંચો કરો. બધી જ સોસાયટીમાંથી બધા જ બહેનોને આ લાવો લેવાય. ઘર આંગણે આપણો આવો લાવો આવ્યો છે. હાલો. હરિ ઓમ. પ્રથમ સોરઠી સોમનાથ નિત્ય દર્શન દેજો,
શિવ નિત્ય દર્શન દેજો શ્રી શૈલે મુનિસા શ્રી શૈલે મુનિસા મલ્લિકાર્જુન દીવો હર હર મહાદેવ ત્રિદા શિવ કે દ્વાર ગંગોત્રી રાજે શિવ ગંગોત્રી રાજે સોથા શિવ ઓમકાર સોથા શિવ ઓમકાર એવા તતરાજે ઓમ હર 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 हे पंचम पूर्ववदेश वैजनाथा वनखंडी शिव वैजनाथा वनखंडी सठा शिव नागेश्वर सठा शिव नागेश्वर ध्यान धरे दंडी ओम हर हर एवा शब्दम दीन दयाल विश्वेश्वर काशी शिव विश्वेश्वर काशी अष्टम शिव महाकाल अष्टम शिव महाकाल तुझे नावाची ओम हर हर एवा नवमा भीमा शंकर भक्ति अचलया को शिव भक्ति अचलया को दसमा शिव रामेश्वर दसमा शिव धूष्मेश्वर धरु ध्यान एकादश ज्योति शिव एकादश ज्योति द्वादश त्र्यंबकनाथ द्वादश त्र्यंबकनाथ ओम हर हर आरती अखंड प्रकार जे भावे दासे शिव सन्मुख रही दासे बने शिवानंद स्वामी हर दासे दासे भोला शंभो दुख हरसि ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव हे कपूर गौरम पूर्णावतारम चंदारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नामे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ मंगलम पुंडरीकाक्षी लायतनो सर्व मंगल मंगले शिवे स्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायण नमस्ते नारायण नमस्ते नारायण आत्मा सुखात उभी राखून फरती प्रदक्षिणा करी नाखो हरि ओम यानि कानि च पापानि जन्मंता गुरतानि तानि सर्वाणि निशिंतां प्रदक्षिणाय पदे पदे પછી ભગવાન મહાદેવને આરતી આપજો દેવ દેવવંદનામ સમર્પયામિ પછી તમે આરતી લઈ લો આત્મા અભિવંદનામ સમર્પયામિ થાવ ધરી દીધો ને હે તમે કૈલાસવાસી ભોળા શંભુ જમવાવે હે તમે જમવા વેલા આવો સાથે પાર્વતીને લાવો ને
મંગળવારે મીઠા મેવા જમવા એ બુધવારે આ બુધવારે બરફી પેંડા જમવા વેલા આવો બુધવારે બરફી પેંડા જમવા વેલા આવો ગુરુવારે ગરમ જલેબી જમવા આવો ગુરુવારે જલેબી જમવા વેલા આવો એ શુક્રવારે સૂતર ફેણી જમવા વેલા આવો શુક્રવારે સૂત્ર ફેરવા જમવા વેલા હે શનિવારે સુતાસુરમાં જમવા વેલા આવો શનિવારે સુતાસુરમાં જમવા વેલા એવા રવિવારે રસપુરી જમવા વેલા વેલા આવો એવા રવિવારે રસપુરી વાલા જમવા વેલા વેલા આવો હે માધવ દાસના સ્વામી શામળિયા માધવદાસના સ્વામી સામળિયા જમવા વેલા વેલા આવા ભક્ત મંડળની અરજી સુણી વેલા 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 આવો આવા ભક્તમંડળની નાથોને જમવા વેલા વેલા આવો આ ભક્ત મંડળની અરજી સુણી વેલા વેલા આવો એવા ભક્તમંડળની અરજી સુણીવા જમવા વેલા આવો માધવ દાસના સ્વામી શામળિયા જમવા વેલા આવો માધવદાસના સ્વામી સામળિયા જમવા વેલા હે પ્રેમી પરોણીએ પધારો કનૈયા હો નંદલાલા પ્રેમ પરો લાભદારો કનૈયા હે પ્રેમે પરોણીએ પધારો કનૈયા હો નંદલાલા પ્રેમ પરો લાભદારો કનૈયા હો નંદલાલા હો મતવાલા બોલે સોમનાથ મહાદેવ કી. હવે ભગવાનની પ્રાર્થના કાયેન વાચા મનસંગ્રહેવા બુદ્ધ્યાત્મનાભં પ્રકૃતિ સ્વભાવં કરોમ્યદ્યં સકલં પરસ્મે નારાયણ તીતિ સમર્પયામિ. બોલીએ સોમનાથ મહાદેવ. હે ઓમ નમઃ પ્રસાદી વેચી દેજો. ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય 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 હે ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય
आएंगे बिहारी चल आएंगे बिहारी आएंगे बिहारी चल आएंगे बिहारी हे आएंगे बिहारी चल आएंगे बिहारी आएंगे बिहारी लो आएंगे बिहारी राधे 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 श्याम बोलो राधा ढूंढ रही राधा ढूंढ रही मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा ओम नमः शिवाय 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 बोलिए सोमनाथ महादेव की रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की बाला हनुमान जी महाराज की बजरंगदास बापानी ओम नमः पार्वती पति हर हर महादेव हर बापा सीताराम सीताराम बापा सीताराम सीताराम તમારે કઈ જવાનું હાલો બધા બહેનો પાછા હિન્દુ સંમેલનમાં બધા પધારજો જૂના ઋષિરાજ મહાદેવ મંદિરે 8 વાગે આ માત્ર ને માત્ર આપણી માટે સનાતન ધર્મ માટે આ છે આયોજન બને તેમ કરીને ગમે તેમ કરીને આવજો અને સાંજે 9 વાગે અહીંયા રામ દરબાર રાખેલો છે એમાં પણ હાજરી આપવા વિનંતી છે